नमस्कार विद्यार्थी मित्रों, स्वागत से तमारो यूट्यूब चैनल बेजिक मैथ्सनी अंदर। आजे आपणे भणीशुं विषय गणित प्रकरण गुणोत्तर अने प्रमाण एटले के रेशियो एंड प्रपोर्शन। तेमां पहेलो प्रश्न आ रीतनो छे के जो 5 माणसों 10 काम 20 मिनिट में करी शके तो 30 माणसों 30 काम 30 माणसों 30 काम કેટલી મિનિટમાં કરી શકે એટલે આ રીતનો પહેલો પ્રશ્ન આપેલો છે અને વિકલ્પો આ રીતના છે: A 10, B 5, C 20 અને છેલ્લો D 30. એટલે આ રીતના 4 વિકલ્પો આપેલા છે. હવે આગળ જુઓ, સૌપ્રથમ તો જુઓ આ પ્રકારના આ ટાઈપના દાખલાઓને ઉકેલવા માટે એટલે કે સોલ્વ કરવા માટે આ સૂત્રનો ઉપયોગ થશે, આ ફોર્મ્યુલાનો યુઝ થશે. કયું સૂત્ર? તો આ સૂત્ર જુઓ, તે આ રીતનું છે. જુઓ, સંસાધનો એકનો ગુણાકાર. ફરીથી એકવાર જુઓ, સૌપ્રથમ તો જુઓ સૂત્ર આ રીતનું છે. જુઓ, સંસાધનો એકનો ગુણાકાર ભાગ્યા સંસાધનો બેનો ગુણાકાર. છેદમાં ભાગાકારમાં શું આવશે? તો જુઓ, ભાગાકારમાં સંસાધનો બેનો ગુણાકાર બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, બરાબર ઇક્વલ જુઓ, પરિણામ એક ભાગ્યા પરિણામ 2 થશે, પરિણામ 2 થશે. ફરીથી એકવાર આ પ્રકારના દાખલાઓને ઉકેલવા માટે આ સૂત્રનો આ ફોર્મ્યુલાનો યુઝ થશે. જુઓ, તે આ રીતનું છે, સૂત્ર આ રીતનું છે: સંસાધનો એકનો ગુણાકાર ના છેદમાં સંસાધનો બેનો ગુણાકાર બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, બરાબર ઇક્વલ પરિણામ 1 ના છેદમાં પરિણામ 2 થાય. એટલે કે પરિણામ 1 ભાગ્યા પરિણામ 2 થાય. એટલે હવે આગળ તમે જોશો તો જુઓ, સૌપ્રથમ જુઓ સંસાધનો. સૌપ્રથમ આ સંસાધનો તો જુઓ, અહીંયા આ દાખલામાં પહેલા દાખલામાં સંસાધનો શું થશે? જુઓ, સૌપ્રથમ આ સંસાધનો તો જુઓ, આ દાખલાના સંસાધનો શું થશે? જુઓ, સંસાધનોમાં જુઓ આ માણસો અને મિનિટ આવશે. ફરીથી એકવાર સંસાધનોમાં આ માણસો અને મિનિટ આવશે. પછી આગળ પરિણામ. તો પરિણામ શું થશે? જુઓ, પરિણામ શું થશે? તો જુઓ, પરિણામ એટલે કે રિઝલ્ટ આ કામ થશે. પરિણામ એટલે કે રિઝલ્ટ આ કામ થશે. ટૂંકમાં શોર્ટમાં ફરીથી એકવાર જુઓ, સંસાધનો માણસો અને મિનિટ થશે, જ્યારે પરિણામ આ કામ થશે. એટલે હવે આગળ નેક્સ્ટ
સ્ટેપ શું લખાશે? જો આ સૂત્ર પરથી હવે આગળ શું લખાશે? જો આગળ સૌપ્રથમ માટે લખાશે, મતલબ આગળ માટે જુઓ સૌપ્રથમ શું છે? તો જુઓ સૌપ્રથમ અહીંયા ઉપર અંશમાં આ સંસાધનો એકનો ગુણાકાર લખવાનો છે, મતલબ સંસાધનો એકનો ગુણાકાર કરવાનો છે. એટલે હવે આગળ આ સંસાધનો એક કયા થશે? તો જુઓ સંસાધનો એક આ 5 માણસો અને 20 મિનિટ થશે. ફરીથી એકવાર સંસાધનો એક, તો જુઓ અહીંયા સંસાધનો એક આ 5 માણસો અને 20 મિનિટ થશે. મતલબ અહીંયા સંસાધનો એકનો ગુણાકાર કરવાનો હોવાથી આ 5 અને 20 નો ગુણાકાર થશે. 5 અને 20 નો ગુણાકાર થશે. મતલબ અહીંયા સૌપ્રથમ આ 5 ગુણ્યા 20 લખાશે. સૌપ્રથમ આ 5 ગુણ્યા 20 લખાશે. આ 20 લખાશે. પછી આ છેદનું છેદ એટલે કે ભાગાકારનું ભાગાકાર. પછી છેદમાં ભાગાકારમાં શું લખવાનું છે? તો જુઓ છેદમાં આ સંસાધનો બેનો ગુણાકાર લખવાનો છે, મતલબ સંસાધનો બેનો ગુણાકાર કરવાનો છે. એટલે સૌપ્રથમ તો જુઓ સંસાધનો બે કયા થશે? જુઓ સંસાધનો બે આ 30 માણસો અને કેટલી મિનિટ થશે? ફરીથી એકવાર સંસાધનો બે આ 30 માણસો અને કેટલી મિનિટ થશે? મતલબ અહીંયા સંસાધનો બેનો ગુણાકાર કરવાનો હોવાથી આ 30 અને કેટલાનો ગુણાકાર થશે? આ 30 અને કેટલાનો ગુણાકાર થશે? મતલબ અહીંયા આ 30 ગુણ્યા કેટલા એમ લખાશે. મતલબ અહીંયા છેદમાં આ 30 ગુણ્યા કેટલા એમ લખાશે. એટલે આ રીતનું થયું. પછી આગળ આ ઇક્વલનું ઇક્વલ એટલે બરાબરનું બરાબર. પછી આગળ સૌપ્રથમ પરિણામ એક એટલે કે રિઝલ્ટ એક, તો પરિણામ એક શું થશે? તો જુઓ પરિણામ એક આ 10 કામ થશે. એટલે અહીંયા પરિણામ એકની જગ્યાએ આ 10 કામ લખાશે. પછી આ છેદનું છેદ એટલે કે ભાગાકારનું ભાગાકાર. પછી છેદમાં આ પરિણામ 2 લખવાનું છે, તો પરિણામ 2 રિઝલ્ટ 2 શું થશે? તો જુઓ પરિણામ 2 આ 30 કામ થશે. એટલે અહીંયા છેદમાં 30 લખાશે. હવે આગળ આપણે આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર શું થાય તે શોધવાનું છે. ફરીથી એકવાર હવે આગળ આપણે આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર શું થાય તે શોધવાનું છે. એટલે હવે આગળ તેના માટે જો અહીંયા ચોકડી ગુણાકાર કરવો પડશે, એટલે કે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવું પડશે. એટલે આગળ આ માટેનું માટે એટલે ધેરફોરનું ધેરફોર. પછી અહીંયા ડાબી સાઈડ, તો ડાબી સાઈડ શું લખાશે? શું આવશે? જુઓ અહીંયા ડાબી સાઈડ જો આ 30 જે છે, આ જે 30 છે તે આ 5 ગુણ્યા 20 સાથે ગુણાઈ જશે. ફરીથી એકવાર સૌપ્રથમ આ 30 આ બાજુ આવે તો આ 30 5 ગુણ્યા 20 સાથે ગુણાઈ જશે. મતલબ ડાબી સાઈડ આ 30 ગુણ્યા 5 ગુણ્યા 20 થશે. ફરીથી એકવાર ડાબી સાઈડ આ 30 ગુણ્યા 5 ગુણ્યા 20 આવશે એટલે કે થશે. પછી આગળ આ બરાબરનું બરાબર. પછી અહીંયા જમણી સાઈડ શું થશે? જુઓ જમણી સાઈડ આ
10 અને 30 ગુણ્યા કેટલાનો ગુણાકાર થશે? ફરીથી એકવાર અહીંયા જમણી સાઈડ આ 10 અને 30 ગુણ્યા કેટલાનો ગુણાકાર થશે? મતલબ જમણી સાઈડ આ 10 ગુણ્યા 30 ગુણ્યા કેટલા લખાશે? ફરીથી એકવાર જમણી સાઈડ અહીંયા 10 ગુણ્યા આ 30 ગુણ્યા કેટલા લખાશે? એટલે આ રીતનું સમીકરણ આવશે, એટલે કે બનશે. હવે આગળ જુઓ, આ માટેનું માટે. હવે આગળ આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર શું થશે? જુઓ ફરીથી એકવાર. હવે આગળ આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર શું થશે? તો જુઓ બરાબર આ 30 ગુણ્યા 5 ગુણ્યા 20. ફરીથી એકવાર સૌપ્રથમ આ 30 ગુણ્યા 5 ગુણ્યા 20 ના છેદમાં આ 10 ગુણ્યા 30 થશે. ના છેદમાં આ 10 ગુણ્યા 30 થશે. બીકોઝ કારણ કે જુઓ આ જે 10 ગુણ્યા 30 છે, કારણ કે જુઓ આ જે 10 ગુણ્યા 30 છે તે આ પ્રશ્નાર્થ ચિહ્ન સાથે ગુણાયેલા છે. ફરીથી એકવાર આ જે 10 ગુણ્યા 30 છે તે આ પ્રશ્નાર્થ ચિહ્ન સાથે ગુણાયેલા છે. એટલે જો હવે આગળ આ 10 ગુણ્યા 30 સાઈડ ચેન્જ કરે તો ક્યાં લખાય? તો જો અહીંયા આ ગુણાકારનું રૂપાંતર ભાગાકારમાં થઈ જાય. આ ગુણાકારનું રૂપાંતર ભાગાકારમાં એટલે છેદમાં થઈ જાય. મતલબ આ 10 ગુણ્યા 30 આ બાજુ આવે તો નીચે લખાય. એટલે આ રીતે સમજવાનું છે. એટલે આગળ આ બરાબરનું બરાબર અને આ પ્રશ્નાર્થ ચિહ્નનું પ્રશ્નાર્થ ચિહ્ન, મતલબ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આટલું થશે. એટલે લાસ્ટમાં જુઓ આનું ડાબી સાઈડનું સાદુરૂપ એટલે સિમ્પ્લિફિકેશન આપવાનું રહેશે. મતલબ જે કાંઈ પણ ઉપર નીચે કેન્સલેશન થતું હશે તેને કરવાનું રહેશે. તેમાં જુઓ સૌપ્રથમ આ 30 ઉપર નીચે કેન્સલ થઈ જશે. સૌપ્રથમ આ 30 ઉપર નીચે કેન્સલ થઈ જશે. પછી આગળ આ 10 દુ 20 થશે. એટલે હવે આગળ તમે જોશો તો જો અહીંયા છેદમાં એટલે કે ભાગાકારમાં કાંઈ પણ બચેલું નથી. એટલે હવે આગળ કાંઈ પણ કેન્સલેશન થશે નહીં. એટલે હવે આગળ સિમ્પલ જે કાંઈ પણ અંશમાં બચેલું હોય તેનો ગુણાકાર કરી દેવાનો હોય. અંશમાં જે કાંઈ પણ બચેલું હોય તેનો ગુણાકાર કરી દેવાનો હોય છે. તો હવે આગળ તમે અંશમાં જોશો તો જુઓ આપણી પાસે આ 5 અને 2 બચેલા છે. મતલબ આ 5 અને 2 નો ગુણાકાર બચેલો છે. તો આ ગુણાકાર કેટલો થશે? તો જુઓ આ ગુણાકાર 5 દુ 10 થશે. એટલે આગળ માટે જો આ 10 5 દુ 10 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન થશે. મતલબ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર જુઓ આ 10 મિનિટ થશે. ફરીથી એકવાર પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આ 10 મિનિટ થશે. 10 મિનિટ થશે. મતલબ જો 5 માણસો
પાંચ માણસો 10 કામ, 5 માણસો 10 કામ આ 20 મિનિટમાં કરી શકે. તો આ 30 માણસો 30 કામ આ 10 મિનિટમાં કરી શકે. ફરીથી એકવાર, જો આ 5 માણસો 10 કામ 20 મિનિટમાં કરી શકે તો આ 30 માણસો 30 કામ આ 10 મિનિટમાં કરી શકે. મતલબ જો આટલી મિનિટમાં 10 કામ થાય. ફરીથી એકવાર, જો આટલી મિનિટમાં 10 કામ થાય તો આટલી મિનિટમાં 30 કામ થાય. આટલી મિનિટમાં 30 કામ થાય. મતલબ જો 5 ગુણ્યા 20 મિનિટમાં 10 કામ થાય તો આ 30 ગુણ્યા 10 મિનિટમાં 30 કામ થાય. એટલે આ રીતે સમજવાનું છે. ટૂંકમાં શોર્ટમાં આ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ 10 મિનિટ આવશે. એટલે આ 10 મિનિટ તમારો સાચો જવાબ એટલે કરેક્ટ આન્સર થશે. એટલે તમે જુઓ આ ઓપ્શન્સ જોશો તો જુઓ અહીંયા ઓપ્શન એમાં વિકલ્પ એમાં આ 10 એટલે 10 આપેલા છે. મતલબ આ પહેલા પ્રશ્નનો સાચો જવાબ વિકલ્પ એ 10 મિનિટ થશે. એટલે આ રીતે પહેલા પ્રશ્નને સમજવાનો છે. હવે આગળ બીજો સવાલ આ રીતનો છે કે જો 12 માણસોની 30 દિવસના કામની મજૂરી 4200 રૂપિયા એટલે કે 4200 રૂપિયા હોય તો 18 માણસોની 24 દિવસ માટે કેટલી મજૂરી હશે. એટલે આ રીતનો બીજો સવાલ છે અને વિકલ્પો આ રીતના છે. એ 4250 રૂપિયા એટલે કે 4250 રૂપિયા. બી 5540 રૂપિયા એટલે કે 5040 રૂપિયા. સી 4500 રૂપિયા એટલે કે 4500 રૂપિયા. અને છેલ્લો ડી 5000 રૂપિયા એટલે કે 5500 રૂપિયા. એટલે આ રીતના 4 વિકલ્પો આપેલા છે. હવે આગળ આ પ્રકારના આ ટાઈપના દાખલાઓને ઉકેલવા માટે એક સોલ્વ કરવા માટે પણ આ જ સૂત્રનો ઉપયોગ થશે. ફરીથી એકવાર, આ પ્રકારના દાખલાઓને ઉકેલવા માટે પણ આ જ સૂત્રનો ઉપયોગ થશે. આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ થશે. એટલે આગળ સૌપ્રથમ તો જુઓ અહીંયા આપણે સંસાધનો નક્કી કરવા પડે. સૌપ્રથમ તો જુઓ આ સંસાધનો નક્કી કરવા પડે. તો જુઓ અહીંયા સંસાધનો શું થશે? સંસાધનો કયા થશે? જુઓ સંસાધનો આ માણસો અને દિવસો થશે. ફરીથી એકવાર, આ બીજા દાખલામાં સંસાધનો આ માણસો અને દિવસો થશે. જ્યારે પરિણામ શું થશે? રિઝલ્ટ શું થશે? તો જુઓ પરિણામ આ મજૂરી થશે. પરિણામ આ વેતન થશે. એટલે હવે આગળ આ સૂત્રની અંદર કિંમતો મૂકવાની છે. એટલે તેમાં સૌપ્રથમ તો શું આવે? તો જુઓ સૌપ્રથમ તો જુઓ અહીંયા આ
સંસાધનો એકનો ગુણાકાર આવે. સંસાધનો એકનો ગુણાકાર આવે એટલે સૌપ્રથમ તો આ સંસાધનો એક કયા થાય? સંસાધનો એક કયા થાય? તો જુઓ, સંસાધનો એક આ 12 માણસો અને 30 દિવસ થાય. ફરીથી એકવાર, સંસાધનો એક આ 12 માણસો અને 30 દિવસ થાય. 30 દિવસ થાય એટલે હવે આગળ જુઓ, અહીંયા સંસાધનો એકનો ગુણાકાર કરવાનો હોવાથી આ 12 અને 30 નો ગુણાકાર થશે. આ 12 અને 30 નો ગુણાકાર થશે એટલે સૌપ્રથમ અહીંયા ઉપર અંશમાં આ 12 ગુણ્યા 30 લખાશે. સૌપ્રથમ આ 12 ગુણ્યા 30 લખાશે. પછી આ છેદનો છેદ એટલે કે ભાગાકારનો ભાગાકાર લખાશે. પછી આગળ ભાગાકારમાં શું લખવાનું છે? તો જુઓ, ભાગાકારમાં આ સંસાધનો 2 નો ગુણાકાર લખવાનો છે. એટલે સૌપ્રથમ તો જુઓ, આ સંસાધનો 2 કયા થશે? તો જુઓ, સંસાધનો 2 આ 18 માણસો અને 24 દિવસો થશે. ફરીથી એકવાર, સંસાધનો 2 એટલે કે 2 આ 18 માણસો અને 24 દિવસ થશે. એટલે અહીંયા આ સંસાધનો 2 નો ગુણાકાર કરવાનો હોવાથી આ 18 અને 24 નો ગુણાકાર થશે. આ 18 અને 24 નો ગુણાકાર થશે એટલે અહીંયા છેદમાં આ 18 ગુણ્યા 24 લખાશે. છેદમાં આ 18 ગુણ્યા 24 એટલે 24 લખાશે. પછી આ ઇક્વલનું ઇક્વલ એટલે બરાબરનું બરાબર. પછી આગળ પરિણામ 1 લખવાનું છે, રિઝલ્ટ 1 લખવાનું છે. તો જુઓ, અહીંયા પરિણામ 1 શું થશે? તો જુઓ, પરિણામ 1 આ પહેલી મજૂરી થશે એટલે પહેલું વેતન થશે. મતલબ આ 4200 રૂપિયા થશે. મતલબ આ 4200 રૂપિયા થશે. પછી આ છેદનો છેદ એટલે કે ભાગાકારનો ભાગાકાર. પછી છેદમાં આ પરિણામ 2 લખવાનું છે. તો જુઓ, પરિણામ 2 એટલે કે રિઝલ્ટ 2 શું થશે? તો જુઓ, પરિણામ 2 જુઓ, બીજી મજૂરી થશે એટલે બીજું વેતન થશે જે આપણને ખબર નથી. મતલબ કે શોધવાનું છે એટલે અહીંયા આ પરિણામ 2 ની જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન લખવાનું રહેશે. મતલબ આપણે આ પ્રશ્નાર્થ ચિહ્નની કિંમત શોધવાની છે. આપણે આ પ્રશ્નાર્થ ચિહ્નની કિંમત શોધવાની છે. એટલે હવે આગળ શું કરવા પડશે? તો હવે આગળ અહીંયા ચોકડી ગુણાકાર કરવો પડશે એટલે કે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવું પડશે. એટલે આગળ માટે ડાબી સાઈડ શું લખાશે? શું આવશે? તો જુઓ, ડાબી સાઈડ આ પ્રશ્નાર્થ ચિહ્નનો ગુણાકાર, આ પ્રશ્નાર્થ ચિહ્નનો ગુણાકાર આ 12 ગુણ્યા 30 સાથે થશે. ફરીથી એકવાર, આ પ્રશ્નાર્થ ચિહ્નનો ગુણાકાર આ 12 ગુણ્યા 30 સાથે થશે. મતલબ ડાબી સાઈડ આ પ્રશ્નાર્થ ચિહ્ન ગુણ્યા આ 12 ગુણ્યા 30 લખાશે. ડાબી સાઈડ આ પ્રશ્નાર્થ ચિહ્ન ગુણ્યા 12 ગુણ્યા 30 લખાશે. પછી આ ઇક્વલનો ઇક્વલ. પછી આગળ જમણી સાઈડ, તો જમણી સાઈડ શું થશે? તો જુઓ, જમણી સાઈડ આ 4200 અને 18 ગુણ્યા 24 નો ગુણાકાર થશે. જમણી સાઈડ આ 4200 અને 18 ગુણ્યા 24 નો ગુણાકાર થશે. મતલબ અહીંયા જમણી સાઈડ આ 4200 ગુણ્યા આ 18 ગુણ્યા 24 લખાશે. ફરીથી એકવાર, જમણી સાઈડ આ 4200 ગુણ્યા આ 18 ગુણ્યા 24 લખાશે. એટલે આ રીતનું આવશે.
આ રીતનું આવશે. હવે આગળ જુઓ આપણે શું કરવાનું છે. જુઓ આપણે આ પ્રશ્નાર્થ ચિહ્નની કિંમત શોધવાની છે. એટલે તેના માટે આ પ્રશ્નાર્થ ચિહ્નને સૂત્ર કરતા બનાવવા પડશે. આ પ્રશ્નાર્થ ચિહ્નને સૂત્ર કરતા બનાવવા પડશે. એટલે આગળ માટે આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર શું થશે? આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર શું થશે? જુઓ બરાબર આ 4200 ગુણ્યા 18 ગુણ્યા 24. સૌપ્રથમ જુઓ આ 4200 ગુણ્યા 18 ગુણ્યા 24 ના છેદમાં ના ભાગાકારમાં આ 12 ગુણ્યા 30 થશે. ના છેદમાં આ 12 ગુણ્યા 30 થશે. ફરીથી એકવાર પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આ 4200 ગુણ્યા 18 ગુણ્યા 24 ના છેદમાં આ 12 ગુણ્યા 30 થશે. બીકોઝ કારણ કે આ 12 ગુણ્યા 30 આ પ્રશ્નાર્થ ચિહ્ન સાથે ગુણાયેલા છે. બીકોઝ આ 12 ગુણ્યા 30 પ્રશ્નાર્થ ચિહ્ન સાથે ગુણાયેલા છે. એટલે જો આ 12 ગુણ્યા 30 સાઈડ ચેન્જ કરે બીજી બાજુ જાય તો આ ગુણાકારનું રૂપાંતર ભાગાકારમાં થઈ જાય. એટલે કે છેદમાં થઈ જાય. એટલે કે નીચે લખાય. એટલે આ રીતે નીચે આવશે. મતલબ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આટલું થશે. એટલે હવે આગળ સિમ્પલ આનું સાદું રૂપ આપવાનું રહેશે. મતલબ જે કાંઈ પણ ઉપર નીચે કેન્સલેશન થતું હશે તેને કરવાનું રહેશે. એટલે તમે જોશો તો જુઓ સૌપ્રથમ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. પછી આગળ આ 3 × 18 થશે. 3 × 18 થશે. પછી આગળ આ 12 × 24 થશે. 12 × 24 થશે. એટલે હવે આગળ તમે જોશો તો જુઓ આપણી પાસે છેદમાં ભાગાકારમાં કાંઈ પણ બચેલું નથી. છેદનું બધું જ કેન્સલ થઈ ગયેલું છે. એટલે હવે આગળ શું કરવાનું હોય તો હવે આગળ અંશમાં જે કાંઈ પણ બચેલું હોય તેનો ગુણાકાર કરી દેવાનો હોય છે. એટલે આગળ માટે આ પ્રશ્નાર્થ ચિહ્નનું પ્રશ્નાર્થ ચિહ્ન પછી આ બરાબરનો બરાબર એટલે ઇક્વલનો ઇક્વલ. પછી ઉપર શું બચેલું છે તો જુઓ ઉપર આ સૌપ્રથમ તો આ 420 બચેલા છે. સૌપ્રથમ તો આ 420 બચેલા છે. પછી આ ગુણ્યા પછી આગળ આ 6 દુ કેટલા થશે? જુઓ આ 6 દુ કેટલા થશે? જુઓ આ 6 દુ 12 થશે. મતલબ 6 અને 2 નો ગુણાકાર 12 થશે. 12 થશે. એટલે લાસ્ટમાં આ 420 અને 12 નો ગુણાકાર કરવાનો રહેશે. લાસ્ટમાં આ 420 અને 12 નો ગુણાકાર કરવાનો રહેશે. એટલે તેમાં સૌપ્રથમ તો જુઓ આપણે આ 42 અને 12 નો ગુણાકાર કરીશું. સૌપ્રથમ આપણે આ 42 અને 12 નો ગુણાકાર કરીશું. તો આ ગુણાકાર આ રીતે થશે. સૌપ્રથમ જો આ 42 ના જો આ તમારા સૌપ્રથમ આ 42 ના 42 ગુણ્યા આ 12 ના 12. એટલે હવે આગળ જુઓ સૌપ્રથમ શું થશે? જુઓ સૌપ્રથમ તો જુઓ આ એક અંક બરાબર સૌપ્રથમ એટલે ફર્સ્ટ ઓફ ઓલ આ એક અંક બરાબર એટલે કે એક ડિજિટ બરાબર 1010 લખી દેવાનું હોય છે. ફરીથી એકવાર સૌપ્રથમ તો જુઓ
આ એક અંક બરાબર એક ડિજિટ બરાબર એક 0 એટલે એક શૂન્ય સૌપ્રથમ લખી દેવાનું હોય છે. પછી આગળ શું થાય જુઓ, આગળ આ એકનો ગુણાકાર 42 સાથે થાય. આ એકનો ગુણાકાર 42 સાથે થાય, મતલબ એકનો ગુણાકાર 2 સાથે થાય અને પછી એકનો ગુણાકાર 4 સાથે થાય. એટલે સૌપ્રથમ 2 અને 1 નો ગુણાકાર 2 થાય, મતલબ 2 એકુ 2 થાય, 2 એકુ 2 થાય. પછી આગળ 4 અને 1 નો ગુણાકાર કેટલો થાય, મતલબ 1 અને 4 નો ગુણાકાર કેટલો થાય તો જુઓ આ ગુણાકાર 4 એકુ 4 થાય, 4 એકુ 4 થાય. અને શોર્ટમાં ટૂંકમાં જુઓ સૌપ્રથમ અહીંયા 0 આવશે, પછી આગળ 42 અને 1 નો ગુણાકાર 42 એકુ 42 થાય, 42 અને 1 નો ગુણાકાર 42 એકુ 42 જ થાય. અને તમે આ રીતે છૂટું મતલબ તમે જુઓ આ રીતે એક અંકોનો પણ ગુણાકાર કરી શકો અને આ રીતે તમે એક અંકોનો પણ ગુણાકાર કરી શકો. એટલે આ રીતનું થયું. પછી હવે આગળ શું થશે જુઓ, આગળ આ 2 અને 2 નો ગુણાકાર થશે. તો આ ગુણાકાર કેટલો થશે જુઓ, આ ગુણાકાર 2 દુ 4 થશે, 2 દુ 4 થશે. પછી આગળ 4 અને 2 નો ગુણાકાર કેટલો થાય તો જુઓ આ ગુણાકાર 4 દુ 8 થશે, 4 દુ 8 થશે, 4 દુ 8 થશે, 4 દુ 8 થશે. એટલે લાસ્ટમાં શું કરવાનું હોય તો જુઓ લાસ્ટમાં આનો અને આનો સરવાળો કરવાનો રહેશે, મતલબ 420 અને 84 નો સરવાળો કરવાનો રહેશે. જુઓ આ સરવાળો કેટલો થશે, આ સરવાળો કેટલો થશે તો જુઓ તેમાં સૌપ્રથમ 0 + 4, આ 0 + 4 કેટલા થાય તો જુઓ 4 જ થાય, 4 જ થાય. પછી આગળ 8 ને 2 કેટલા થાય 10 થાય, એટલે એક તમારી વધી થાય અને 0 અહીંયા નીચે લખાશે. એટલે લાસ્ટમાં 4 ને 1 કેટલા થાય તો જુઓ 4 ને 1 5 થાય, 5 થાય. મતલબ આ બંનેનો સરવાળો 504 થાય, મતલબ આ 42 અને 12 નો ગુણાકાર, આ 42 અને 12 નો ગુણાકાર 504 થાય. પછી લાસ્ટમાં આ જે 0 છે, આ જે 0 બચેલું છે તે આ 504 ની પાછળ એસ્ટેટિસ લાગી જશે. આ 0 504 ની પાછળ એસ્ટેટિસ લાગી જશે. મતલબ આ 420 અને 12 નો ગુણાકાર 5040 થશે, 5040 થશે. મતલબ આ માટે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર જુઓ આ 5040 એટલે કે 5040 રૂપિયા થશે. પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 5040 રૂપિયા થશે. મતલબ જો આ 12 માણસોની 30 દિવસના કામની મજૂરી 4200 રૂપિયા હોય તો આ 18 માણસોની 24 દિવસના કામની મજૂરી આ 5040 રૂપિયા થાય, આ 5040 રૂપિયા થાય. ફરીથી એકવાર જો આ 12 માણસોની 30 દિવસના કામની મજૂરી 42 રૂપિયા હોય એટલે થતી હોય તો આ 18 માણસોની 24 દિવસના કામની મજૂરી આ 5040 રૂપિયા થાય. મતલબ જો આટલા દિવસોની મજૂરી
4200 રૂપિયા હોય. ફરીથી એકવાર, જો આટલા દિવસોની મજૂરી 4200 રૂપિયા હોય તો આટલા દિવસોની મજૂરી આ 5040 રૂપિયા થાય. આટલા દિવસોની આટલા ડેઝની મજૂરી આ 5040 રૂપિયા થાય. જો 12 દિવસની મજૂરી 4200 રૂપિયા હોય. ફરીથી એકવાર, 12 દિવસની મજૂરી 4200 રૂપિયા હોય તો આ 18 ગુણ્યા 24 દિવસની આ 18 ગુણ્યા 24 દિવસની મજૂરી એટલે વેતન આ 5040 રૂપિયા થાય. 5040 રૂપિયા થાય. ટૂંકમાં શોર્ટમાં આ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ 5040 રૂપિયા આવશે. એટલે આ તમારો સાચો જવાબ થશે. એટલે તમે ઓપ્શન્સ જોશો, વિકલ્પો જોશો તો જો અહીંયા ઓપ્શન બી માં વિકલ્પ બી માં જો આ 5040 જો આ 5040 5040 આ 5040 આપેલા છે. આ રૂપિયાનું રૂપિયા આપેલું છે. મતલબ આ બીજા સવાલનો સાચો જવાબ તમારો આ વિકલ્પ બી 5040 રૂપિયા થશે. એટલે આ પ્રકારના પ્રશ્નોને આ રીતે સમજવાના છે. થેન્ક યુ.